શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ કુલ 100 સાખી પ્રગટ કરેલ છે. આજે સાખી ક્રમાંક 61 આવશે. શ્રી વલ્લભ પર रुचि नहीं, ना वैष्णव सो स्नेह, ताको जन्म वृथा जूत्यों, ज्यो फागुन को मेह श्री वल्लभ, ज्यो फागुन को मेह. परिवार श्री वल्लभ पर रुचि नहीं, ना वैष्णव सो स्नेह, ताको जन्म वृथा जूत्यों, ज्यो फागुन को मेह श्री वल्लभ, ज्यो फागुन को मेह. જે દૈવી જીવ ને શ્રી વલ્લભ પર રુચિ કે પ્રીતિ હજી પણ થઈ નથી, કે વૈષ્ણવ પ્રત્યે પણ કોઈ સ્નેહ કે પ્રેમ નથી, એવા જીવો એટલે કે એવા વૈષ્ણવો કે એવા દૈવી જીવો તો પેલા ફાગણ માસમાં વરસાદ પડે એના જેવા છે. કેમ કે ફાગણ માસમાં વરસાદ પડવાથી ખેડૂતોને ખેતી માટે કંઈ પણ લાભ પ્રાપ્ત થઈ શકતો નથી. વૈષ્ણવો ઉપર જે દૈવી જીવને સ્નેહ નથી તેનો જન્મ વૃથા અર્થહીન છે. સાખીનો ભાવાર્થ સમજવા માટે શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના 84 સેવકોમાંથી 27મા સેવક માધવ ભટ્ટ કાશ્મીરી, તેમનો પ્રસંગ અહીંયા આજે પોસ્ટમાં રાખ્યો છે. આપ જરૂરથી વાંચજો. કેમ કે તે પ્રસંગમાં એવું આવે છે કે કેશવ ભટ્ટ એ કાશ્મીરમાં કથા કહેતા હતા, એમના સેવક હતા. એટલે કેશવ ભટ્ટ કાશ્મીરમાં કથા કહેતા હતા, તેમના સેવક હતા. એક વખત કેશવ ભટ્ટ કોઈ દક્ષિણના આચાર્ય અહીંયા બ્રજમાં એ વખતે આવેલા હતા. જે આજે છે કાશ્મીરી ભટ્ટ, એ એમના ગુરુ જે પહેલા હતા એમને સાથે બ્રજમાં એક વખત આવેલા, અને ત્યારે મહાપ્રભુજી સાથે મિલન થાય છે એમનું. કેમ કે જાણ્યું કે બહુ મોટા ભૂમંડલાચાર્ય પ્રગટ થયા છે, જેમણે માયાવાદનું ખંડન કર્યું છે, એ બ્રજમાં આવેલા છે, તો જઈએ દર્શન કરવા. તો એ મળવા માટે આવ્યા. એ જે હતા ગુરુ એમને માધવ ભટ્ટ હતા. ના, માધવ ભટ્ટ કાશ્મીરી, માધવ ભટ્ટ એ મહાપ્રભુજીના સેવક છે, પાછળથી થયા, પણ એ પ્રસંગ અહીંયા રાખ્યો છે. તો એ કેશવ ભટ્ટ, હા, એ કેશવ ભટ્ટ એ આપણા પુષ્ટિ માર્ગીય માધવ ભટ્ટના પૂર્વ આશ્રમના ગુરુ હતા. પણ જેનો લીલાનો જીવ હોય ત્યાં જ જાય. જેવી રીતે તુલસીદાસજીના ભાઈ નંદદાસજી રામાનંદા સંપ્રદાયમાં હતા તો પણ અહીંયા આવ્યા, અને અહીંયા જ છેવટે પુષ્ટિ માર્ગીય થયા. એવી રીતે તો એ જે માધવ ભટ્ટ સાથે, કેશવ ભટ્ટ સાથે માધવ ભટ્ટ વ્રજમાં આવ્યા. હવે શું થયું, એક વખત મહાપ્રભુજી વલ્લભાચાર્યજી કેવી કથા કરે છે, એક કુતૂહલતા, કૌતુક, એક જ્ઞાન કેટલું છે, જે આચાર્ય હોય એ એવા ભાવથી બહુ જુએ, મેળવવાની ભાવના નહીં. પણ હું આચાર્ય છું, માધવ ભટ્ટ એવું વિચારે, કેશવ ભટ્ટના ગુરુ, અને એ આચાર્ય છે, હું દ્વિજકુલ છું, એ દ્વિજકુલ છે. તો પછી જોઈએ તો ખરા કે એમનામાં શું છે મારા કરતાં વધારે. આવો અહંકારનો ભાવ, આવો રાગ દ્વેષનો ભાવ, એમ કરીને એ બ્રજમાં મહાપ્રભુજી જ્યારે શ્રી સુબોધિનીજીની કથા કરી રહ્યા હતા, તેમાં દસમ સ્કંદની યુગલ લીલાના જે પ્રસંગો શ્રવણ કર્યા એ વખતે ખૂબ જ આનંદ તો થયો. કેમ કે આ સાક્ષાત સ્વામિનીજી સ્વરૂપ છે. આપ જ્યારે કથા કરે તો આનંદ કેવો થાય માધવ ભટ્ટને, કારણ કે છે કૃષ્ણના પ્રેમી, એટલે આનંદ તો થયો. પણ હવે શું નડે છે જોજો. પણ તે કથા પ્રસંગ ભાગવતજીમાં નથી, તો તેનું વર્ણન શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ કેવી રીતે કર્યું? એટલે જે પદ્મનાભદાસજીએ આ જ ભાગવતજીના સુબોધિનીજીની લીલાનું ગાન જ્યારે મહાપ્રભુજીએ કર્યું,
તો લીલાના જીવ હતા પદ્મનાભદાસજી, એટલે એ ઝૂકી ગયા અને સમજી ગયા કે આ સ્વામિનીજી પોતે જ છે, કારણ કે આ લીલા સુધી પહોંચવાનું ગજુ, આ લીલાની વાત જાણવાનું ગજુ એ સ્વામિનીજી સિવાય કોઈની પાસે નથી. દૈવી હતા એટલે પામી ગયા. આ દૈવી નથી, લીલામાંથી પડેલા નથી માધવ ભટ્ટ. એટલે માધવ ભટ્ટે કીધું કે કેવી રીતે આ કરી શકે વર્ણન, અમને શું અધિકાર છે? સુખદેવજીથી ઉપર જવાનો અધિકાર આ આચાર્યને કોણે આપી દીધો? આવું થાય. મને પોતાને, મારી પત્ની પુષ્ટિ માર્ગમાં, હું તો પાછળથી, મેં કીધું આ મહાપ્રભુજી તો સુખદેવજી કરતા બી ચડી ગયા. સુખદેવજીએ જે કહ્યું છે એનાથી આગળ મહાપ્રભુજી, આવું ના હોવું જોઈએ. આ શબ્દો મારા બી એક જમાનામાં હતા, મારી પત્ની સાથે હું થોડું આવું કરતો, બહેસ કરતો. એટલે અહીંયા આચાર્યજી મહાપ્રભુજી કેવી રીતે આ વર્ણન કરી શકે એવો પ્રશ્ન મનમાં ન થયો. તેથી શ્રી સુબોધિનીજી શ્રવણ કરીને પણ તેમને શ્રી વલ્લભના સ્વરૂપનું જ્ઞાન ન થયું. અચ્છા, તેવો પ્રશ્ન મનમાં ના થયો કે આ કેવી રીતે આ વર્ણન કરી લીધું. બસ એમણે આનંદ કરી લીધો, પણ કંઈ જિજ્ઞાસા ના થઈ કે આ ક્યાંથી આપણે જાણ્યું, કોના પાસેથી જાણ્યું, કોઈ એવા ગુરુ છે આપના સામર્થ્યવાન, એવું કંઈ ના કીધું. કારણ કે આપ તો ગુરુના પણ ગુરુ છો. બોલો જગત ગુરુ શ્રી વલ્લભાચાર્યજી કી જય હો. તો આ રીતે, પરંતુ શ્રી સુબોધિનીજીના વ્રજલીલાના ગુડ પ્રસંગો વારંવાર શ્રવણ કરવાનું મન તો થયું છે ને. કૃષ્ણના પ્રેમી છે, મૂળ ભક્ત છે, પણ અહીંયા મીરાબાઈ જેવા સમજવા. લીલાના જીવ નથી, એટલે મીરાબાઈ પણ શ્રી કૃષ્ણના પ્રેમી જ હતા, કોઈ શંકા નથી. એમના પદમાં બધે છાપ કઈ છે? ગિરધારીની છે, કેમ કે પૂર્વજન્મમાં એ દર્શન કર્યા પછી આસક્તિ થઈ છે. એટલે બીજું, સદેહ આપે લઈ લીધા ગોલોકમાં, તો એ પણ અસાધારણ છે, પણ લીધા નથી, એટલા માટે એમને આ વિચાર આવતો નથી. પોતે તો મહાન પંડિત અને ભાગવતજીના પ્રખર જ્ઞાતા છે એવો અહંકાર હોવાથી વિદ્યા મદને લીધે વૈષ્ણવોની સાથે નીચે ના બેઠા, પણ આચાર્ય છે એટલે ઉપર બેઠા, ઊંચું આસન. અચ્છા, આચાર્ય છે એટલે પાછા પોતે મહાપ્રભુજીથી વધારે જાણકાર છે એવો ભાવ હતો, એટલે મહાપ્રભુજીથી પણ ઊંચું આસન કરાવડાયું. મહાપ્રભુજીનો શું ફરક છે? પણ મહાપ્રભુજીથી ઊંચું આસન મુકાવડાયું, એની ઉપર બેઠા. જ્યારે કેશવ ભટ્ટના શિષ્ય જે માધવ ભટ્ટ છે એ વૈષ્ણવોની સાથે દીનતાથી, દાસ ભાવથી કથા સાંભળતા. તે પણ કેશવ ભટ્ટ કાશ્મીરીના સેવક હોવાથી ભાગવતજીના જ્ઞાતા તો હતા જ. તેથી તેમને શ્રી સુબોધિનીજીની લીલા શ્રવણ કરતાની સાથે સમજાઈ ગયું કે વ્રજની યુગલ પ્રભુની આ લીલા તો શ્રી સુખદેવજી રચિત ભાગવતજીમાં પણ નથી. તેથી તેમને માધવ ભટ્ટને શ્રી વલ્લભના સ્વરૂપનું જ્ઞાન થઈ ગયું. તેથી હવે વલ્લભ શ્રી સુબોધિનીજી કહેવી પૂરી કરે કે માધવ ભટ્ટ વૈષ્ણવો સાથે જઈને બેસતા. હવે એમનું મન કેશવ ભટ્ટમાંથી ગયું, એમ જાણી ગયા કે આ કોણ છે. એટલે હવે એમના સેવકો પાસે જો સંગ કરીશ તો મારું આગળ કાર્ય વધશે, વલ્લભના ચરણ સુધી પહોંચવાનું. એટલે આજે સાખી છે ને કે વૈષ્ણવ મહાપ્રભુજીમાં પ્રીતિ નથી, વૈષ્ણવમાં સ્નેહ નથી, તે ફાગણના મેં જેવો છે, એ વાત સિદ્ધ થઈ રહી છે આ પ્રસંગમાં. એટલા પ્રસંગમાં રાખેલો છે વૈષ્ણવ. હવે જ્યારે વૈષ્ણવોના મુખથી વાર્તા સાંભળતા તો તે જોઈને એમના પેલા પૂર્વાશ્રમના ગુરુ જ્યાં કેશવ ભટ્ટ છે એમનાથી સહન ના થયું, જીરવાયું નહીં. તેથી એક દિવસ કેશવ ભટ્ટે માધવ ભટ્ટને કહ્યું કે હું જ્યારે પણ ભાગવત કથા કરવા હવે બેસું છું તો હવે તું નથી આવતો, અને અહીંયા આ વૈષ્ણવોની જોડે હસી મસ્કરીની વાર્તામાં તને મજા પડી જાય છે. એ તને સારી લાગે છે, કેમ? ત્યારે માધવ ભટ્ટને પોતાના ગુરુ કેશવ ભટ્ટની આ વાત સહન ન થઈ શકતા પોતાના ગુરુને સ્પષ્ટ કહી દીધું કે તમારી કથા કરતાં પણ વધારે આનંદ શ્રી વલ્લભના સેવકોની આજે હાંસી મસ્કરી તમે સમજો છો તો હાંસી મસ્કરી, પણ મને એમાં વધારે આનંદ આવે છે. આ જ વાત મારે પણ મારા પૂર્વાશ્રમમાં જે હું હતો, પુનિત મહારાજના પુત્ર જનક મહારાજ, કે જ્યારે પુનિત મહારાજનું સાહિત્યનું ગાન કરતા તો એ ક્યારેક પુષ્ટિ માર્ગ વિશે, જોકે એમની ઇન્દિરા બેટીજી સાથે પણ બહુ સુંદર નાતો હતો, અને હરિરાયજીનું પદ તો એ કાયમ લેતા રાગ ભૈરવમાં. આપણા
હરિરાયજીનું જે બીજું એક નામ છે ને રસિક છાપથી જે પદે લેતા, એટલે મને અને હા મંગલાચરણનો પણ વારંવાર ઉલ્લેખ લેતા, એટલે જાણતા અજાણતા પણ એ એમના પિતા જે કે મેં કહ્યું કે મહાપ્રભુજીએ દર્શન આપ્યા પ્રગટ અને આપ ચાલતા અમુક મહિને પહોંચ્યા ચંપારણ્ય, એટલે એમનામાં પણ છાંટ જોવા મળતી. પણ એ પુષ્ટિ માર્ગના 56 ભોગ વિશે બહુ જ એવી ટિપ્પણી કરતા, પણ એ વખત હું માર્ગમાં આવેલો નહોતો એટલે મને કંઈ ફરક પડતો નહોતો. હવે સ્થિતિ બદલાઈ, હવે એમનો પુત્ર એ જગ્યાએ બેસે છે. ખરેખર એ પણ એમના પુનિત મહારાજના વંશજ તરીકે અદ્ભુત પાત્રતા ધરાવે છે અને સુંદર આખ્યાન બધું કરે છે. પણ એ પણ એમના પિતાના પંથે ચાલે એટલે એ પણ જે સાંભળે એ જ બોલે, એટલે એ પણ આવી રીતે ક્યારેક ટિપ્પણી કરી દેતા. અને હું પુષ્ટિ માર્ગમાં આવ્યા પછી એકવાર ગયો, કેમ કે પૂર્વ આશ્રમ એકદમ છૂટે નહીં, એ આટલો બધો વખત રહ્યો હતો એટલે એકવાર હું ગયો અને આ ટિપ્પણી કરી જે એમના પિતા કરતા, કે જે દિવસે પ્રભુ આરોગવાનું શરૂ કરશે એ દિવસે વૈષ્ણવ ભોગ ધરવાનું બંધ કરી દેશે. અને મારાથી સહન ના થયું, એટલે મેં જેવી રીતે હસી મશ્કરીની વાત કરી કે વૈષ્ણવોની હસી મશ્કરીમાં તમને આનંદ આવે છે અને અમારી કથામાં હવે તું નથી આવતો, તો હવે આ રંગાઈ ગયા વલ્લભના રંગથી, એટલે કહ્યું કે ના હવે નથી આવતો, હવે હું નહીં આવું, મને અહીંયા જ આનંદ આવે છે. આ એમનો ભાવ બોલ્યો. એમ મેં પણ આ જે એમના પૌત્ર છે આનંદ મહારાજ જે અત્યારે સંભાળી રહ્યા છે પુનિત મહારાજના આ સાહિત્ય અને એનો વારસો ગાનનો, તો મેં પણ આ અલ્ટિમેટમ આપ્યું. મેં કીધું હવે તમારે ત્યાં હું આવતો નથી, આવવાનો નથી, પણ એક વાત યાદ રાખજો કે તમે આ પુષ્ટિ માર્ગના મહાપ્રભુજીના માર્ગના વિશે કંઈ પણ બોલશો તો તમારા પિતાના પિતા પુનિત મહારાજને એવો દર્શનનો પરચો આપ્યો તો મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ કે ચાલતા અહીંથી ચંપારણ્ય ધામ ગયા હતા, 6 મહિને પહોંચ્યા હતા કે 2.5 મહિને, મને બરાબર નથી ખબર. અને ત્યાં પ્રમાણ છે સંત પુનિત દ્વારા એવું લખાવડાવ્યું, પેલા મુંબઈના મર્યાદા માર્ગીય વૈષ્ણવે વિનંતી કરી કે આવું ઇતિહાસમાં થયું નથી, ભવિષ્યમાં થશે નહીં, કે અમદાવાદના અને આખા ભારતભરના પ્રખ્યાત મર્યાદા માર્ગીય સંત એવા પુનિત મહારાજ આપના વૈષ્ણવો સાથે ચાલતા આવ્યા, એ પણ એટલા માટે આવ્યા કે મહાપ્રભુજીએ દર્શન આપ્યા. તો આ ઘટના એ યોગ્ય લાગી એટલે એમણે પરમિશન આપી. આજે પણ તમે જાઓ ચંપારણ્ય ધામમાં દર્શન કરવા બેઠકજીના, તો જે ગોળાકાર જે રેક છે એની પર આપ હવે ગાડી કાઢી નાખી હોય તો ખબર નથી, આજથી અમુક વર્ષ પહેલાં હું ગયો હતો દ્વારકેશદાસજીની સાથે અમારા કુટુંબ સાથે, ત્યારે મેં આ જોયું હતું કે હા સંત પુનિત મહારાજ દ્વાર અને આ કારણથી ચાલતા પધાર્યા હતા એવું કહી. તો મેં એ પૌત્રને આ વાત કરી કે જો તારા દાદાએ પણ આવું કર્યું છે રાજભોગ માટે કે ભાઈ પ્રભુ આરોગશે તો બધા વૈષ્ણવો ધરવાના બંધ કરશે, આ ટિપ્પણી કરવાનો અધિકાર તમારો નથી. આ ટિપ્પણી મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના માર્ગ માટે તમે કોઈ આમાં અધિકારી નથી. અને તારા દાદાએ ચાલતા જવું પડ્યું હતું, તારી તાકાત ચાલતા જવાની છે ચંપારણ્ય, આ વાક્ય મેં વાપર્યું કારણ કે મને બળ્યું. અહીંયા આવ્યા પછી મને પણ થાય ને કે આ મારા માર્ગ વિશે કેમ બોલે છે, મેં કીધું હું આવવાનું નથી તારે ત્યાં, જો તારે આવું બધું બોલવું હોય તો. આવું થાય શરૂમાં નીકળે પૂર્વ આશ્રમનો થોડોક રાગ, પણ પછી જતો રહે, સમય જાય અને એકદમ જાય નકામું. એક તાર ધીમે ધીમે જ જવો જોઈએ પદ્ધતિસર. બધું પ્રભુ કાઢે છે અને પ્રભુ ઉતાવળ કરતા જ નથી. પ્રભુ કોઈને પરાણે પકડી રાખતા નથી બોચું, એ તો રસ આપે, ધીરે ધીરે પેલો રસ ડિલીટ કરે અને કયો રસ ઉત્તમ છે એ આપણે નક્કી કરવાનું છે. તો આ અહીંયા સ્થિતિ થઈ માધવ ભટ્ટની, અને કહ્યું કે હા મને તો એ જ ગમે છે, એ જ સારું લાગે છે. અને હવે કેશવ ભટ્ટ સમજ્યા કે આ માધવ ભટ્ટ હવે અમારા કામનો રહ્યો નથી. તેથી જ શ્રી હરિરાયજીએ આ સાખીમાં કહ્યું કે શ્રી વલ્લભ પર રુચિ નહીં, ના વૈષ્ણવ સો સ્નેહ, તાકો જન્મ વૃથા જૂત્યો, જો ફાગુન કો મેહ શ્રી વલ્લભ, જો ફાગુન કો મેહ. હજી પણ એક દ્રષ્ટાંત પોસ્ટમાં રાખેલું છે. 84 સેવકોમાંથી ક્રમાંક 2 કૃષ્ણદાસ મેઘન. શ્રી વલ્લભ જ્યારે સોરમજી પધાર્યા અને કૃષ્ણદાસ મેઘનની વિનંતીથી એમના પૂર્વ આશ્રમના ગુરુ કેશવાનંદ યોગી એમને દર્શન આપ્યા, ત્યારે કેશવાનંદ યોગીએ કૃષ્ણદાસ મેઘનને મેણું માર્યું કે છે કે આ તને ભગવાન દેખાય છે? કેમ કે કૃષ્ણદાસ મેઘનને ખબર પડી ગઈ કે આ તો પૂર્ણ પુરુષોત્તમ છે, એમના મુખારવિંદથી પ્રગટ થયેલા સાક્ષાત
વલ્લભ પૂર્ણ પુરુષોત્તમ રૂપ છે, પૂર્ણ બ્રહ્મ પણ છે, પૂર્ણ પુરુષોત્તમ પણ છે, કેમ કે મુખારવિંદથી છે, પણ આ ના સમજી શક્યા. હવે આમણે જીદ કેમ કરી હતી કે પૂર્વ આશ્રમના ગુરુને મળો મળો મળો? કારણ કે ખરેખર જ્યારે પ્રભુ પ્રગટ થયા, મહાપ્રભુજીએ પેલા શ્રીનાથજીએ બધા સંપ્રદાયના આચાર્યોને અને ભક્તોને કહી દીધેલું કે મહાપ્રભુજી પ્રગટ થઈ રહ્યા છે ચંપારણ્ય ધામમાં. એમાં અમને કહેલું, પણ અમને જવાની ઈચ્છા ના થઈ. બાકી હજારો આચાર્યો, હજારો ભક્તો અને બધા આચાર્યો ત્યાં ગયા છે. એ પ્રસંગ આવી ગયો સર્વોત્તમજીમાં. આ ના ગયા, પણ એમણે જણાવ્યું ખરું કે કોઈ અવતાર થવાનું છે, કે થઈ ગયો. આ પછી થયા પછી કીધું કે થઈ ગયો. 1535 જે એકાદશી આવી એ દિવસે બોલ્યા કે આજે થયો, પણ કોણ થયો, ક્યાં થયો ને એ ખબર નથી. આ કેશવ જે ગુરુ છે એમણે કહ્યું. એટલે કૃષ્ણદાસ મેઘન લીલાના હતા ને, એમને થયું કે આ મારા માટે જ છે આ. એટલે હવે ગુરુને પૂછે તો ગુરુ જવા ના દે. એકવાર ગુરુ થઈ ગયા પછી બીજા ગુરુ કરાય એમ કરીને રોકી લે. એટલે ચૂપચાપ કીધા વગર નીકળી ગયા. પણ વલ્લભ મળ્યા એટલે તો જે આનંદ રહ્યો. પછી કે ચલો હું તમને મારા ગુરુને મળો. પણ વલ્લભ જાણે છે કે અમે દૈવી જીવોને જ ઓળખાઈએ છીએ, બાકી તમે મનુષ્ય જેવા દેખાઈએ છીએ. આ ગજબ લીલા છે. જેમ મીરાબાઈને શું થયું, કોઈ મહાપુરુષ આવ્યા છે, અજબ કુંવરીબાઈ કે ના હો, કોઈના કાન નહીં ફૂંકાવાના, પારકા માણસ પાસે ના જવાય. આપણે કોણ? આપણે તો રાજરાણી રાજઘરાણાની દીકરીઓ. આપણે પારકા માણસના કાન પાસે કાન ના. આ બધું આવશે શ્રીનાથજી ચરિત્રમાં બી આવે છે, વિસ્તારથી આવે છે. એટલે આ રીતે કૃષ્ણદાસ મેઘનના જે ગુરુ પાસે જવા માટે એણે જે જીદ કરી, પછી શું થયું એ પ્રસંગ પણ મેં રાખ્યો છે, એ પણ આપ જરૂરથી વાંચજો. બોલો શ્રી હરિરાયજી મહાપ્રભુજી જય હો.